ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાપના દિન નિમિત્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો। ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 141માં સ્થાપના દિન નિમિત્તે ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબના નિવાસ સ્થાને કોંગ્રેસ કાર્યાલય મુકામે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો અને 141 વર્ષથી દેશના વિકાસ માટે કોંગ્રેસે કરેલ કાર્યો અને મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા। ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશમાં ટાંકણીનું પણ ઉત્પાદન થતું ન હતું, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશને તમામ ક્ષેત્રે પ્રગતિના પંથે લઈ જવા માટે કરેલા સાહસોને યાદ કરવામાં આવ્યા। આ પ્રસંગે દેશ માટે તથા આઝાદી માટે બલિદાન આપનાર મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા। આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત અને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા તથા ખેડબ્રહ્મા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ પ્રવીણસિંહ સોલંકી, ગોપાલભાઈ રાવલ, દિલીપભાઈ વસાવા, નયનભાઈ મોદી, ડોક્ટર કિંજલ સોલંકી, ભવાનસિંહ વાઘેલા, અરવિંદ બુબડિયા, મયુરભાઈ પટેલ તથા વિવિધ ફ્રન્ટ સેલના પ્રમુખશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।